છે, કાંટાની ટક્કર જોવા મળી રહી છે। કલ્પ, આપને પૂછવા માંગીશ કે જે પ્રકારની અત્યારે પરિસ્થિતિ છે, શું ગ્રાઉન્ડ લેવલ પર જે સમસ્યાઓ સામે આવી હતી, જે વિરોધ જોવા મળ્યો હતો, તે ક્યાંક પરિણામમાં જોવા મળશે ખરી, કે પછી આવનારા સમયમાં કેવા પ્રકારનો વિકાસ કરવામાં આવશે? અત્યારના ટ્રેન્ડ પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે આ પરિણામ કઈ દિશામાં આગળ વધશે। 1050 જેટલા રૂઝાનોમાંથી 1000 થી વધુ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે। એટલે ગુજરાતની જનતાનું મૂળ શું છે, ગુજરાતની જનતાને કોના પર વિશ્વાસ છે, એ ગુજરાતની જનતાએ જાતે આજે સાબિત કરી આપ્યું છે। અને જ્યાં સુધી વાત છે સમસ્યાઓની, તો સમસ્યાઓનું સમાધાન એ ભારતીય જનતા પાર્ટી પાસે છે, એ જનતાને ખબર છે। ચાહે ગ્રામીણ વિસ્તારમાં મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની વાત હોય કે શહેરોને વધારે આધુનિક બનાવવાની વાત હોય, ખેડૂતોને સહાય આપવાની વાત હોય કે યુવાઓને પ્રોત્સાહન આપવાની વાત હોય, ભારતીય જનતા પાર્ટીએ હંમેશા સર્વસમાવેશી અને સર્વસ્પર્શી રાજનીતિને મહત્વ આપ્યું છે। અને જનતાને પણ એક મજબૂત નેતૃત્વ પર વિશ્વાસ હોય છે। એકદમ નમાલા કે નેતૃત્વવિહીન કોંગ્રેસ પર જનતાને સહેજ પણ વિશ્વાસ નથી। એ જનતાએ આજે ફરી ચુકાદો આપીને સિદ્ધ કર્યું છે। અને ટ્રેન્ડ જે રીતે આગળ જઈ રહ્યો છે, મને લાગે છે કે 2015ની ચૂંટણીના રેકોર્ડ સંપૂર્ણપણે તૂટવા જઈ રહ્યા છે। કોંગ્રેસનું પ્રદર્શન 2015ની ચૂંટણી કરતાં પણ નીચું રહેવાનું છે અને ભારતીય જનતા પાર્ટીને જનતા આશીર્વાદ આપવાની છે। કલભાઈ, અત્યારે ઘણી વખત તમે એક મિનિટ, એક સમાચાર આવી રહ્યા છે, મહત્વપૂર્ણ અપડેટ્સ। 22 બેનરીફ હતી અને 2 બેઠક પર ચૂંટણી યોજાઈ હતી, તેના પરિણામ આવી રહ્યા છે। નવસારી ગણદેવી પાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે। તો ગણદેવી પાલિકાની તમામ બેઠક પર ભાજપ આગળ જોવા મળી રહી છે, ત્યારે ભાજપનો ભગવો લહેરાયો છે। 6 વોર્ડની તમામ 24 બેઠકો ભાજપના ફાળે ગઈ છે, ત્યારે 22 બિનહરીફ હતી અને 2 બેઠક પર ચૂંટણી યોજાઈ હતી અને ભાજપનો ભગવો લહેરાયો છે। ત્યારે હવે આણંદ પર નજર કરી લઈએ કે આણંદમાં કેવા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। આણંદની ખંભાત નગરપાલિકામાં ભાજપની પેનલ વિજેતા થઈ છે, તો ભાજપને વિજય પ્રાપ્ત થયો છે। આણંદની ખંભાત નગરપાલિકામાં ભાજપની પેનલ વિજેતા થઈ છે, ત્યારે આણંદની ખંભાત નગરપાલિકાની આ પરિસ્થિતિ જોવા મળી રહી છે કે જ્યાં ભાજપને વિજય પ્રાપ્ત થયો છે। એક એક નગરપાલિકા અને એક એક મહાનગરપાલિકાનો ચિતાર તમને આપી રહ્યા છીએ। જેમ જેમ ગણતરી આગળ વધશે તેમ તેમ આંકડાઓ બદલાતા રહેશે। અત્યારે મજબૂત સ્થિતિમાં ભાજપ જોવા મળી રહ્યું છે। કોંગ્રેસ પણ આશા રાખીએ કે આવી જ કડી ટક્કર એ ભાજપને આપશે। તમામ એક એક બેઠકના જે આંકડાઓ છે તે આપ ટેલિવિઝન સ્ક્રીન પર જોઈ રહ્યા છો। બેલેટ પેપરની મતગણતરી પૂર્ણ થઈ ચૂકી છે અને ઈવીએમ એ 9 વાગ્યાના શરૂ થઈ ગયા છે। 1 કલાકનો સમય વીતી ચૂક્યો છે અને અત્યારના આ ટ્રેન્ડ, અત્યારના આ રૂઝાન આપ જોઈ રહ્યા છો। ન્યૂઝ 18 ગુજરાતી સૌથી સચોટ અને સૌથી ઝડપી પરિણામ તમને આપવા જઈ રહ્યું છે। તો ન્યૂઝ 18 ગુજરાતી પર સૌથી સચોટ અને સૌથી ઝડપી પરિણામ તમામ જે નગરપાલિકાઓ છે, તાલુકા પંચાયતો છે, જિલ્લા પંચાયતો છે, તેના સીધા અને સચોટ પરિણામ આપના સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે। સૌથી અગ્રેસર ન્યૂઝ 18 ગુજરાતી, સૌથી ઝડપી પરિણામ, એ પણ માત્ર ન્યૂઝ 18 ગુજરાતી પર। ચિત્ર સ્પષ્ટ થાય ત્યાં સુધી બ્રેક ફ્રી સમાચાર આપના સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે। જૂનાગઢ જિલ્લા પંચાયતની વાત કરીએ, વડોદરા મહાનગરપાલિકામાં ભાજપ કોંગ્રેસ બંને બહુમતીથી 34 બેઠક દૂર હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં ભાજપ 1, કોંગ્રેસ 0 બેઠક પર આગળ। અત્યારના આ ટ્રેન્ડ, અત્યારના બ્રેકિંગ ન્યૂઝ અમને મળી રહ્યા છે। તો બોટાદ જિલ્લા પંચાયતમાં ભાજપ 2 બેઠક પર આગળ, જૂનાગઢ જિલ્લા પંચાયતમાં ભાજપ 2 અને કોંગ્રેસનું ખાતું ખુલ્યું નથી। તો સાવલી નગરપાલિકામાં ભાજપ બહુમતીથી 3 બેઠક દૂર જોવા મળી રહી છે। આ ટેલિવિઝનના આંકડા પણ બદલાઈ રહ્યા છે સતત, જ્યાં 9992 બેઠકમાંથી 1180 બેઠકો પર ભાજપ જે છે તેના ટ્રેન્ડ આવ્યા છે। 1091 બેઠક પર જૂનાગઢ જિલ્લાની પણ વાત કરી લઈએ તો જૂનાગઢ જિલ્લા પંચાયતમાં ભાજપ 2 બેઠક પર આગળ જોવા મળી રહ્યું છે। વડોદરા મહાનગરપાલિકામાં ભાજપ કોંગ્રેસ બંને બહુમતીથી 34 બેઠક દૂર જોવા મળી રહ્યા છે। તો બનાસકાંઠા જિલ્લા પંચાયતની વાત કરી લઈએ, ત્યાં પણ ભાજપ આગળ જોવા મળી રહી છે। અરેઠ, કરાવલી, ઝાબ, ખોડંબા બેઠક પર ભાજપ આગળ જોવા મળી રહી છે, ત્યારે સુરત, અરેઠ તાલુકા પંચાયતની 4 બેઠક ભાજપના ફાળે ગઈ છે। અરેઠ, કરાવલી, જાબ, ખોડંબા બેઠક પર ભાજપના ફાળે ગઈ છે। ભાજપના ઉમેદવારોની જીત થઈ છે। અરેઠ તાલુકા પંચાયતની 4 બેઠક જેમાં ભાજપે કબજો મેળવી લીધો છે। એક બાદ એક બેઠકોના આંકડાઓ સામે આવી રહ્યા છે, તેના પરથી તમને જાણકારી આપી રહ્યા છીએ। તો સતત અપડેટ આપના સુધી। અમરેલી તાલુકા પંચાયતની નવી હડિયાળ બેઠક આપને ફાળે ગઈ છે। તો અમરેલી તાલુકા પંચાયતની આ જે નવી હડિયાળ બેઠક છે તે હવે આમ આદમી પાર્ટીને ફાળે ગઈ છે। આમ આદમી પાર્ટીનું ખાતું ખુલ્યું છે। અમરેલી તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારની વિજય પ્રાપ્ત થયો છે। નવી હડિયાળ બેઠક પરથી તેઓને વિજય પ્રાપ્ત થયો છે। તો સતત એક એક બેઠકનું અપડેટ આપના સુધી અમે પહોંચાડી રહ્યા છે। તે પછી તાલુકા પંચાયત હોય, નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય,
જિલ્લા પંચાયત હોય, જે મતદારો દ્વારા મતદાન કરવામાં આવ્યું છે, જે વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે, વિકાસને ઝંખીને જે વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે તે આપના સુધી પહોંચાડી રહ્યા છે. જે એક આંકડા સામે આવી રહ્યા છે તે પણ આપને દર્શાવીએ. અમદાવાદની ખાસ વાત કરવામાં આવે તો અમદાવાદમાં ભાજપ જે છે તે 21 બેઠકો પર આગળ જોવા મળી રહ્યું છે. મહાનગરપાલિકાના આંકડાઓ સામે આવી રહ્યા છે. રાજકોટમાં પણ ભાજપ 16 બેઠક પર. જોઈએ ભાજપ 16 બેઠક પર આગળ, કોંગ્રેસ 4 બેઠક પર. વડોદરાની વાત કરીએ, ભાજપ 5 પર, કોંગ્રેસ 5 પર. અન્યનું ખાતું નથી ખુલ્યું. અહીં વડોદરા મહાનગરપાલિકાનું આ ચિત્ર છે, જ્યાં 8. સુરતની વાત કરીએ, ભાજપ 8 બેઠકો પર આગળ, કોંગ્રેસ 2 અને અન્યના ફાળે પણ 2 બેઠક ગઈ છે. તો જામનગર પર નજર કરીએ તો જામનગરમાં ભાજપ 64 બેઠક પર આગળ, કોંગ્રેસનું ખાતું ખુલ્યું નથી, અન્યનું પણ ખાતું ખુલ્યું નથી. આ તમામે મહાનગરપાલિકા. ભાવનગરની વાત કરીએ તો ભાવનગરમાં હજુ પરિણામો આવવાના બાકી છે. મતગણતરી થવાની શરૂઆત થઈ છે અને રૂઝાન જે છે તે આવી રહ્યા છે. ભાજપ 7 બેઠક પર આગળ, કોંગ્રેસ 0 અને અન્ય પણ 0. મહેસાણાની વાત કરીએ, ભાજપ 5 બેઠક પર આગળ, કોંગ્રેસ અને અન્યના ફાળે હજુ સુધી એક પણ બેઠક નથી આવી. તો સ્થાનિક સ્વરાજના સંગ્રામનું આજે મહાપરિણામ છે. ગામથી લઈને શહેર સુધી અને ચોકથી લઈને ચોપાટી સુધી બસ એક જ ચર્ચા છે કે આજે કોણ સામે આવશે અને કોની સરકાર બનશે તેને લઈને સવાલ ઉદ્ભવી રહ્યો છે. અને પોતાના જ પ્રતિનિધિને નિમણૂક કરીને મતદાન કરવામાં આવ્યું છે અને આજે એનું પરિણામ છે. ત્યારે આપણી સાથે ચર્ચા કરવા માટે કોંગ્રેસમાંથી મુકેશ પંચાલ આપણી સાથે જોડાઈ ગયા છે અને રાજકીય વિશ્લેષક વિશાલ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. ચર્ચાની શરૂઆત કરીશું. દીપા, મુકેશભાઈ, તમને સવાલ. અત્યારની સ્થિતિને જોતા એવું લાગે છે કે કોંગ્રેસ આ વખતે બાજી મારશે? 2021ની સ્થિતિ કરતા 2026ની સ્થિતિ સુધરશે? ચોક્કસ એવું કહેવા માંગુ છું કે આ વખતે જે રીતે કોંગ્રેસ પક્ષે લગભગ 8 થી 9 મહિના પહેલા જે રીતે આખું એક સંગઠનની જન આક્રોશ યાત્રા અમારા પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા દ્વારા અને કોંગ્રેસનું જે સંગઠન મહાનગરપાલિકા અને તાલુકા જિલ્લાનું, એમાં પ્રજાનો સંપર્ક, એ જે પ્રજાના સંપર્ક દરમિયાન જે અમને પ્રજાની પીડા વ્યથા જે કંઈ મળી એ ભેગું કરી અને અમે એક મેનિફેસ્ટો બનાવ્યો જેને અમે કમિટમેન્ટ કહ્યું છે. એ કમિટમેન્ટ અમે હવે પૂરું પાડીશું એવી વાત પ્રજાને કરી છે. એટલે ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે પ્રજાને વિશ્વાસ પડશે અને પડ્યો હોય એવું દેખાય. જી મુકેશભાઈ, આંકડા કંઈક અલગ જ કહી રહ્યા છે. કમિટમેન્ટ આપવાની વાત ત્યારે આવે જ્યારે સત્તામાં આવીએ ત્યારે એ કમિટમેન્ટ પૂરું કરવાની વાત આવે. એના ઉપર આપણે ચર્ચા કરીશું. પરંતુ વિશાલભાઈ, અત્યારના જે આંકડા સામે આવી રહ્યા છે, જે રૂઝાન સામે આવી રહ્યા છે, તેને જોતા શું લાગી રહ્યું છે? આ વખતે ક્યાંક કોને નુકસાન થયું છે તો ક્યાંક કોઈને ફાયદો થયો છે? શું લાગી રહ્યું છે? 100% આ વખતે જે રીતે સત્તાનો જે જંગ હતો કે જે સેમીફાઇનલ કહી શકીએ કે કમબેક કહી શકીએ, જે આ બધી જ વસ્તુ ભારતીય જનતા પાર્ટી માટે અને કોંગ્રેસ માટે હતી કે ભારતીય જનતા પાર્ટી માટે સેમીફાઇનલ હતી, કોંગ્રેસ માટે કમબેક કરવાનો પ્લાન હતો અને કમબેક થઈ શકે એવી પરિસ્થિતિ છે. એ કદાચ સીટોમાં કન્વર્ટ ના થઈ શકે, પરંતુ જે વોટના આંકડા જે છે એની અંદર ક્યાંક ને ક્યાંક જો કોંગ્રેસ એનું વિશ્લેષણ કરવા બેસશે તો ક્યાંક એમને વોટ ગયા વર્ષની સરખામણીની અંદર જે લોકોનો પ્રતિસાદ છે એ ક્યાંક વધતો જોવા મળશે અને ભારતીય જનતા પાર્ટીની જે સીટ જે છે સીટની અંદર ક્યાંક થોડોક ઘટાડો થશે. પરંતુ ભારતીય જનતા પાર્ટી જે રીતે સત્તા સરકાર બનાવે છે એ બધી જ વસ્તુ 100% સાચી નીવડશે. પરંતુ જે એમને પણ એક ચિંતનનો વિષય રહેશે કે અમે ક્યાં ઊંડા ઉતરી ના શક્યા અને પબ્લિકને શું એવી તકલીફ રહી કે જેના કારણે એમને મત ના મળ્યા. કારણ કે અંતે તો સત્તા અને સીટ જોવામાં આવે છે, પરંતુ જે ભારતીય જનતા પાર્ટીનું ડીપ વિશ્લેષણ હોય છે અને ડીપ એનાલિસિસ હોય છે દર વખતની જેમ કે ક્યાં અમારું કાચું રહી ગયું, એના માટે ભારતીય જનતા પાર્ટીને ખૂબ મહેનત કરવી પડશે અને લોકોનો ફરીથી જે રીતે અત્યારે આપણે ઇલેક્શનનો માહોલ હતો અને જે 1 તારીખથી 26 તારીખ સુધીની અંદર જન આક્રોશ હોય, જન સમર્થન હોય, એની અંદર જે પરિસ્થિતિ હતી એ મુજબમાં ક્યાંક ભારતીય જનતા પાર્ટીને ખૂબ ચિંતા કરવી પડે એવી પરિસ્થિતિ. સીટ 100% આવશે, સત્તા 100% મેળવશે, પરંતુ જે એનાલિસિસ અને એમને ક્યાં કાચું રહી ગયું એ આ વખતે બહુ જોવું પડશે. અને કોંગ્રેસ માટે થોડા એક રાહતના સમાચાર હશે, જે વોટિંગના પર્સન્ટેજ અને વોટિંગના નંબર ઓફ વોટિંગ જે છે ક્યાંક વધવાની શક્યતા આ વખતે દેખાઈ રહી છે. બિલકુલ બિલકુલ. એક મહત્વપૂર્ણ અપડેટ્સ પ્રાપ્ત થઈ રહી છે. વાપી મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 10 માં કોંગ્રેસ ખીલી છે. કોંગ્રેસે ખાતું ખોલ્યું છે. તમામ 4 બેઠક પર કોંગ્રેસની જીત. આખી પેનલ કોંગ્રેસે જીતી હોવાની જાણકારી. વાપી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 10 ની હું વાત કરી રહી છું, જ્યાં કોંગ્રેસ
4 બેઠક પર જીત મેળવી ચૂકી છે. આખી પેનલ કોંગ્રેસના ફાળે ગઈ છે. જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢમાં કેશોદ નગરપાલિકામાં કોંગ્રેસે ખાતું ખોલાવ્યું છે. વોર્ડ નંબર 2 માં કોંગ્રેસના 4 ઉમેદવારોની જીત થઈ છે. ત્યારે કોંગ્રેસ પણ હવે આગળ વધતી જઈ રહી હોય તે પ્રકારની આ તસવીરો જોવા મળી રહી છે. તે આંકડા સામે આવી રહ્યા છે. વાપીની વાત કરીએ જ્યાં 13 બેઠક પર ભાજપ આગળ ચાલી રહ્યું છે, કોંગ્રેસ 4 બેઠક પર આગળ ચાલી રહ્યું છે. મહાનગરપાલિકાની આ સ્થિતિ 52 માંથી 17 બેઠકોના રૂઝાન અત્યારે સામે આવ્યા છે. ધીમે ધીમે આંકડાઓ બદલાતા જોવા મળશે. મુકેશભાઈ, હવે તો કોંગ્રેસ પણ આગળ જતી નજરે પડી રહી છે, એટલે ક્યાંક પહેલા જે કમિટમેન્ટની વાત કરવામાં આવી રહી હતી તે કદાચ સાર્થક એક મહત્વપૂર્ણ સમાચાર, માંગરોળ તાલુકા પંચાયતની ચંદવાણા બેઠક પર ભાજપની જીત થઈ છે. મેંદરડા તાલુકા પંચાયતની આલિદ્રા બેઠક પર આમ આદમી પાર્ટીની જીત થઈ છે. આમ આદમી પાર્ટી માટે પણ સારા સમાચાર. રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલેશનની બાદ આ પ્રકારના સમાચાર આવી રહ્યા છે, આ પ્રકારના ટ્રેન્ડ જોવા મળી રહ્યા છે. વોર્ડ નંબર 16 માં બીજા રાઉન્ડમાં કોંગ્રેસ આગળ ચાલી રહી છે. કોંગ્રેસના 4 ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે. હવે અમરેલી પર નજર કરી લઈએ તો અમરેલીની ધારી નગરપાલિકાનું પરિણામ સામે આવ્યું છે અને અમરેલીમાં કોણ આગળ કોણ પાછળ તે જોઈએ તો ભાજપની જીત જોવા મળી રહી છે 2 સીટ પર. વોર્ડ નંબર 1 માં 2 સીટ પર ભાજપની જીત જોવા મળી રહી છે. વોર્ડ નંબર 1 માં 2 સીટ પર આમ આદમી પાર્ટીની જીત જોવા મળી રહી છે. તો જૂનાગઢ વાત કરીએ છીએ, વંથલી તાલુકા પંચાયતનું પરિણામ પણ જાહેર થઈ ગયું છે. વંથલીની બાલોટની 1 સીટ પર ભાજપે વિજય મેળવ્યો છે. ભાજપની જીત થઈ હોવાના સમાચાર. ભાજપના ઉમેદવાર અતુલ કોટડિયા જેમને વિજય પ્રાપ્ત કર્યો છે. અતુલ કોટડિયાની 713 મતે વિજય પ્રાપ્ત કર્યો હોવાની જાણકારી. હવે નજર કરીએ ગીર સોમનાથ પર સૂત્રાપાડા તાલુકા પંચાયતની બેઠક ભાજપને ફાળે ગઈ છે. તો પ્રશ્નાવડા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર જીત્યા છે અને કોંગ્રેસ ઉમેદવાર જીત્યા છે ત્યારે સૂત્રાપાડા તાલુકા પંચાયતની બેઠક ભાજપના ફાળે ગઈ છે. ત્યારે બીજી તરફ કોંગ્રેસના ફાળે જેતપુર તાલુકા પંચાયતની વાત કરીએ તો જેતપુર તાલુકા પંચાયત આપનું ખાતું ખુલ્યું છે અને અમરનગર બેઠક પર આપ ઉમેદવાર જીત્યા છે. તો મહીસાગરના કડાણામાં કોંગ્રેસ ઉમેદવારની જીત થઈ છે અને મહીસાગરથી આ સમાચાર. અમથાની તાલુકા પંચાયત બેઠક પર કોંગ્રેસ ઉમેદવારની જીત થઈ છે. તો મોટી ભોયણ જિલ્લા પંચાયતનું પરિણામ પણ જાહેર થયા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. મોટી ભોયણ જિલ્લા પંચાયતનું પરિણામ જાહેર થયું છે અને એક બાદ એક પરિણામોની જાહેરાત વચ્ચે વોર્ડ વાઇઝ પણ તમને જાણકારી આપી રહ્યા છીએ. જિલ્લા પંચાયતની શું સ્થિતિ છે તે પણ જણાવી રહ્યા છીએ. દામનગર નગરપાલિકામાં ભાજપ 6 અને કોંગ્રેસ 0 બેઠક પર આગળ. મુકેશભાઈ, તમને સવાલ, જે અત્યારની સ્થિતિ, અત્યારના ટ્રેન્ડ જોવા મળી રહ્યા છે 2021 કરતા તો 2026ની સ્થિતિ ખૂબ જ સારી. મેં તમને આગળ કહ્યું ને કે અમે જે પ્રજાની પીડા અને વ્યથા જે હતી ને એ સમજી અને અમે કમિટમેન્ટની વાત કરી. અમે સત્તામાં હાલ છીએ નહીં એટલે કમિટમેન્ટ એટલે અમે આવીશું તો આ કરી શકીશું એવી વાત કરી છે. અને પ્રજાને ક્યાંક ને ક્યાંક હું કહું છું ટકાવારીમાં શું થયું એમાં અત્યારે હાલ ન પડીએ, પણ પ્રજાને ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પક્ષ ઉપર ને કાર્યકર્તા ઉપર વિશ્વાસ હોય એવું દેખાઈ રહ્યું છે. અને બીજી વસ્તુ એવી છે કે 30 વર્ષથી ચાલી આવતી ભારતીય જનતા પાર્ટીનું શાસન, એની અંદર તમે પોતે પણ જોઈ શકો છો. આપણી પ્રતિષ્ઠિત ચેનલ દ્વારા પણ બતાવવામાં કેટલી વાર આવે છે કે પ્રજા પીડાય છે, પછી એ ટ્રાફિકથી હોય, ગટરોથી હોય, રસ્તાથી હોય, નળથી હોય. ને આ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે. આમાં આ પ્રાથમિક સુવિધાના જ મેઇન પ્રશ્નો છે. તમે જુઓ કે ગુજરાતમાં અને અમદાવાદની અને અનેક શહેરોની નદીઓ આજે પાણી પીવા લાયક નથી રહ્યું. તો મુકેશભાઈ, તમને વિશ્વાસ છે કે આ જે આક્રોશ છે તે મતપેટીમાં ટ્રાન્સફર થયું હશે? કારણ કે ઘણી વખત એવું બને છે કે આક્રોશ અને રોષ વિરોધ એ તમામ જનતા વ્યક્ત કરે છે, પરંતુ જ્યારે મતદાન થાય છે એ વખતે એ ટ્રાન્સફર નથી થતા વોટ. એકચ્યુઅલી એવું છે, તમારી વાત ખૂબ સાચી છે. દરેક વખતે એવું થયું છે કે એ વખતે છે ને ભાવનાત્મક હિન્દુત્વ અને હિન્દુ મુસલમાનના જે મુદ્દા છે ને એના ઉપર ગુજરાતને લઈ જવામાં આવે છે. ગુજરાતની પ્રજાને ડરાવવામાં આવે છે. કોંગ્રેસ આવશે તો આવું થશે, કોંગ્રેસ આવશે તો ગરબા કેવી રીતે રમશો, આવું ગૃહમંત્રી સ્ટેટમેન્ટ કરે. એટલે મને એમ થાય છે કે તમે પ્રજાને સુખાકારી આપવા માંગો છો કે ડરાવીને રાખવા માંગો છો? આ અમે વાત કરી છે દરેક જગ્યાએ. તમે જુઓ પ્રચાર કરવા એ લોકો આવતા ને સોસાયટીમાં તો રામની કેસેટ લઈને આવે કે રામ આએંગે તો અંગના સજાઉંગી. મેં કીધું એ તો હું સજાવું છું. કોંગ્રેસ વાળા રામને ના માનતા હોય, પણ કામની વાત નહીં કરવાની, માત્ર રામની વાત કરવાની, મત લેવા માટે. આ મેં ચોખ્ખું મોઢે કહ્યું. એટલે કહેવાનો મારો મતલબ એ છે કે તમે જે કહો છો ને વોટમાં કે રિઝલ્ટમાં પરિણામ નથી આવતું, એનું કારણ આ છે. બાકી પ્રાથમિક સુવિધાના પ્રશ્નો આજે પણ ઠેરના ઠેર છે. એ તમારી પ્રતિષ્ઠિત ચેનલ દ્વારા અમે જોયું છે. અને રાત્રે 2 વાગે કે 4 વાગે
2 ફૂટ પાણીમાં તમારો કેમેરામેન ઊભો હોય કે અહીંયા હું બાપુનગર ઊભો છું, 2 ફૂટ પાણી છે, 1/2 ઇંચ વરસાદમાં, તો એ જો કેમેરામેન જઈ શકતો હોય આપનો, તો મને એમ થાય અધિકારી કે કોઈ કોર્પોરેટર કે પેજ પ્રમુખ કેમ નથી? જી જી મુકેશભાઈ, એટલે ભાજપના નેતા જ આપણી સાથે છે એટલે એમને જ આપણે સવાલ કરી લઈએ. કલ્પભાઈ, એટલે સવાલ એ પણ થાય કે અહીંયા ગ્રાઉન્ડ લેવલ ઉપર જે કામગીરી થવી જોઈએ તે થતી નથી, તે સવાલ થઈ રહ્યો છે. તે પહેલા અમદાવાદ મહાનગરપાલિકા વિશે વાત કરી લઈએ તો ભાજપ 25 બેઠકો પર આગળ જોવા મળી રહી છે. અમદાવાદ મહાનગરપાલિકાની આ પરિસ્થિતિ જોવા મળી રહી છે કે જ્યાં ભાજપ 25 બેઠક પર આગળ જોવા મળી રહી છે અને સ્ટ્રાઇક રેટ જે છે તે લગભગ 80% જેટલો. રાજકોટ પર નજર કરીએ તો એ મહત્વના સમાચાર, એક બેઠક પર આપની જીત થઈ હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. જામજોધપુર તાલુકા પંચાયતમાં એક બેઠક પર આમ આદમી પાર્ટીની જીત થયાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, એટલે કે આમ આદમી પાર્ટી માટે પણ અત્યારે સારો સ્કોપ જોવા મળી રહ્યો છે. વડોદરા પર પણ નજર કરી લઈએ તો વડોદરામાં ભાજપ 17 બેઠકો પર આગળ જોવા મળી રહ્યું છે. કલ્પ, આપની સાથે વાત કરી રહી હતી કે જે કોંગ્રેસના પ્રવક્તા કહી રહ્યા છે કે ગ્રાઉન્ડ લેવલે જે કામગીરી થવી જોઈએ તે થતી નથી, એટલે આ જે અત્યારે આંકડાઓ સામે આવી રહ્યા છે તે પાર્ટીને જોઈને કે પછી વિકાસને જોઈને કઈ રીતે આ લોકોએ મતદાન કર્યું છે? બેન, ચાહે વીજળી, પાણી, રોડ, રસ્તા, ગટર વ્યવસ્થાની બાબત હોય તો ગુજરાતમાં ભાજપના શાસનમાં જે કામ થયા છે એ ઐતિહાસિક થયા છે અને એ જનતાએ જોયું છે. મારે એમની વાત પર એક ટિપ્પણી કરવી છે. હવે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર રામ બોલે એમાંય કોંગ્રેસના નેતાઓને વાંધો છે. મને લાગે છે કે મુકેશભાઈએ જે વાત કરી ને એ વાતના કારણે જ કોંગ્રેસ સત્તામાં નથી આવી શકતી. જ્યારે જોયું એટલે હિન્દુ મુસલમાન કે ભારતીય જનતા પાર્ટી હિન્દુ મુસલમાનની વાત કરે. એમના પ્રધાનમંત્રી એમ કે દેશના સંસાધનો પર પહેલો અધિકાર મુસલમાનોનો છે, ત્યારે હિન્દુ મુસલમાન નથી દેખાતું. એમના રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટી હિન્દુ આતંકવાદની થિયરી લાવે ત્યારે એમને હિન્દુ મુસલમાન નથી દેખાતું. પણ જ્યારે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર જય શ્રી રામ બોલે કે મેરે ઘર રામ આएंगे બોલે ત્યારે એમને એમાં વાંધો પડે છે. એટલે જનતા બધી જોતી હોય છે તમામ વસ્તુઓ. અને બીજી એક નાની વાત મારી ઉમેરવી છે કે કોઈ બી ચૂંટણી નાની નથી હોતી, ચાહે સ્થાનિક સ્વરાજ્યની હોય કે લોકસભાની હોય. દરેક જે ઉમેદવાર હોય છે કોઈ બી ચૂંટણીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સ્થાનિક મુદ્દાઓ વધારે હાવી હોય છે, તે સ્વાભાવિક છે. પણ જે ઉમેદવાર ચૂંટણી લડતા હોય છે તે એક રાજકીય પક્ષના મેન્ડેટ સાથે લડતા હોય છે. એટલે જ્યારે પ્રજા મતદાન કરવા જાય છે ને ત્યારે ઉમેદવારની સાથે સાથે એ કયા પક્ષનો ઉમેદવાર છે, એ પક્ષનું નેતૃત્વ કેવું છે, એ પક્ષની ગુજરાત માટેની વિચારધારા કેવી છે, એ પક્ષનો ભૂતકાળ કેવો છે, એ પક્ષની કાર્યપદ્ધતિ કેવી છે, એ તમામ બાબતો જોતી હોય છે. અને જ્યારે આ વસ્તુ જ્યારે મતદાર વિચારે છે ને ત્યારે એની આંગળી ક્યારેય કોંગ્રેસના પંજાના બટન પર જતી આ વખતે અને ભારતીય જનતા સવાલ એ પણ કરવો છે પાર્ટી કે આ વખતે જ્યારે ઉમેદવારો પ્રચાર માટે નીકળ્યા ત્યારે શું ફેરફાર જોવા મળ્યો? કારણ કે અમે પણ જોયું કે કેટલીક એવી જગ્યાઓ કે જ્યાં આગળ વિરોધ પણ થયો અને બહિષ્કાર પણ કરવામાં આવ્યો, એટલે આના પરથી શીખ શું લેવાની છે? આ ચૂંટણીની અંદર 10,000 જેટલા ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં હતા. અમારા કાર્યકર્તાઓએ આખા રાજ્યમાં 1,35,000 જી આપને રોકવા માંગીશ. એક મહત્વનું અપડેટ, વોર્ડ નંબર 16 માં કોંગ્રેસની પેનલ જીત થઈ છે. રાજકોટ વોર્ડની વાત થઈ રહી છે. ગત વર્ષે વોર્ડ 16 માં કોંગ્રેસ ઉમેદવારો હાર્યા હતા અને આ વખતે ચિત્તાર કંઈક અલગ જ. રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલિશનની મતદાન જે છે તેની અસર જોવા મળી રહી છે. વોર્ડ નંબર 16 માં કોંગ્રેસની પેનલ આગળ જોવા મળી રહી છે. ગત વર્ષે વોર્ડ 16 માં કોંગ્રેસ ઉમેદવારો હાર્યા હતા. તમે અત્યારે કહી રહ્યા હતા કે વિકાસના મુદ્દાઓના કારણે ભાજપને આ વખતે મત મળશે, પરંતુ જે કાર્યવાહી ડિમોલિશન બાદ જોવા મળી, ડિમોલિશનના કારણે જે અસંતોષ, ઘણા એવા પણ નાગરિકો હતા જેમનું કહેવું હતું કે અમારી પાસે તમામ કાગળિયા છે, તેમ છતાં પણ ડિમોલિશનનો સામનો અમને કેમ કરવો પડી રહ્યો છે. તો તમને એવું લાગે છે કે એ ડિમોલિશન બાદ, કારણ કે રાજકોટમાં તો એ અસર જોવા જ મળી છે? સૌપ્રથમ તો હું વાત કરીશ કે ભારતીય જનતા પાર્ટી સૌને સાથે રાખીને ચાલનારી પાર્ટી છે. જ્યારે કાયદાકીય રૂપે કે જે કરવું પડતું હોય છે એ વહીવટી તંત્ર નિર્ણય લેવા પડતા હોય છે અને કાયદેસર રીતે કરવામાં આવતું હોય છે. ભારતીય જનતા પાર્ટી કોઈ પણ રીતે કોઈનું પણ કાયદેસર જે હોય એને ક્યારે પણ ડિમોલિશન કરવામાં માનતી નથી. અને જે વસ્તુ કાયદેસરના પગલા રૂપે કરવામાં આવતી હોય છે એ ભારતીય જનતા પાર્ટીની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા હોય કે રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય, અમે કાયદાના દાયરામાં રહીને જે કાર્ય પણ કરવાના થતા હોય તે અમે કરતા હોઈએ. મુકેશભાઈજી, તમે આન્સર કરવા માંગતા હતા. મારું એવું કહેવું છે કે આ જંગલેશ્વર છે ને કે 1-2 વર્ષનું બની ગયું એવું છે. આ લોકો એમની જ સરકારના અધિકારીઓ અને નેતાઓ આ બનવા દે, પહેલા બધું કમ્પ્લીટ સુવિધા પૂરી પાડે, પાણી આવી જાય, ગટર આવી જાય, ટેક્સ બિલ આવી જાય, વીજળી આવી જાય, અને પછી એવું લાગે કે હવે આ કંઈક કોંગ્રેસને મત આપતા થઈ ગયા લાગે એટલે પછી એ પાડી દેવાનું.
આ પ્રકારની જે રાજનીતિ છે ને નહીં કરવી જોઈએ. મારું એવું કહેવું છે કે તમે પેલા થવા શું કરો છો? અધિકારી તમારા હતા, સત્તા તમારી હતી, નેતા તમારા. કોંગ્રેસને મત કેવી રીતે આપી દે મુકેશભાઈ? હજુ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી અત્યારે જ થઈ છે અને જંગલેશ્વરમાં તો અત્યારે જ કાર્યવાહી થઈ છે થોડા ટાઈમ પહેલા. સાચી વાત એના છે, પછી આ પહેલી જ ચૂંટણી છે. પહેલી જ ચૂંટણી છે, પણ એમના મગજમાં આ બધું રમતું હોય છે, એમ મારું કેવું. હું કહું છું ગેરકાયદેસર છે રાખવું જ ના જોઈએ, આખા ગુજરાતમાંથી તોડી નાખવું જોઈએ, હું પોતે કહું છું. પણ તમે થવા કેમ દીધું એનો તો જવાબ આપો. અધિકારી તો તમારા હતા, ભ્રષ્ટાચાર તમારો હતો, પૈસા લઈ લઈને બધું કરવાનું અને પછી એ ગરીબ એક મહત્વનો અપડેટ મળી રહ્યું છે, આપને રોકવા માંગીશ. અત્યારની જે પરિસ્થિતિ છે સુરેન્દ્રનગરની પાટડી પાલિકામાં ભગવો લહેરાયો છે, તો આ સૌથી મોટું અપડેટ. 6 વોર્ડની તમામ 24 બેઠકો ભાજપના ફાળે ગઈ છે. 24 બેઠક ભાજપના ફાળે. અગાઉ 18 બેઠકો બિનહરીફ જાહેર થઈ હતી. અગાઉ 18 બેઠકો બિનહરીફ થઈ હતી અને હવે જે છે તે 34 બેઠકોના રૂઝાન પણ આવી ગયા છે. રાજકોટ મહાનગરપાલિકાની વાત કરીએ, 20 બેઠક પર આગળ. બારડોલી નગરપાલિકામાં ભાજપ બહુમતીથી માત્ર 2 બેઠક દૂર હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે. રાજકોટ જિલ્લા પંચાયતમાં પણ આ જ પ્રકારની સ્થિતિ, આ ટ્રેન્ડ જોવા મળી રહ્યા છે, આ રૂઝાન છે. મહીસાગર જિલ્લા પંચાયતમાં ભાજપ 1 અને કોંગ્રેસ 0 પર. નવસારી મહાનગરપાલિકામાં ભાજપ 7 બેઠક પર આગળ છે, કોંગ્રેસ 0 બેઠક પર આગળ હોવાની જાણકારી મળી રહી છે. આ સ્થિતિ સતત બદલાતી પણ જોવા મળી રહી છે. ભાજપના આંકડામાં પણ વધારો ઘટાડો અને કોંગ્રેસના આંકડામાં વધારો ઘટાડો. અમરેલી બગસરા પાલિકાના વોર્ડ 1 માં ભાજપની પેનલની આગળ જોવા મળી રહી છે. અમરેલી બગસરા પાલિકાના વોર્ડ 1 માં ભાજપની પેનલ જોવા મળી રહી છે. ત્યારે તાપી વ્યારા નગરપાલિકામાં ભાજપની જીત થઈ છે. તાપી વ્યારા નગરપાલિકામાં ભાજપની જીત. વોર્ડ નંબર 1 માં ભાજપની આખી પેનલનો વિજય થયો છે. તો વોર્ડ નંબર 1 ની જે આખી પેનલ છે તેનો વિજય. નર્મદામાં રાજપીપળા નગરપાલિકામાં ભાજપની જીત થઈ છે, તો ભાજપનો ભગવો લહેરાયો છે. નર્મદામાં રાજપીપળા નગરપાલિકામાં ભાજપને જીત પ્રાપ્ત થઈ છે. નર્મદાના રાજપીપળાની આ પરિસ્થિતિ સામે આવી છે કે જ્યાં ભાજપનો ભગવો લહેરાયો છે. બારડોલી નગરપાલિકાની વાત કરીએ, વોર્ડ નંબર 2 નું પરિણામ જાહેર થઈ ગયું છે. વોર્ડ નંબર 2 માં ભાજપે અહીં જીત મેળવી છે. આખી પેનલ જે ભાજપે જીતી હોવાની જાણકારી. ઉમેદવારો વોર્ડ નંબર 2 માં ભાજપના 4 ઉમેદવારોએ બાજી મારી છે. કલોલ નગરપાલિકાની વાત કરીએ, જેનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. કલોલ નગરપાલિકાની મતગણતરીની વાત કરીએ, વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 7 માં ભાજપે જીત મેળવી છે. ભાજપની પેનલનો વિજય થયો હોવાના સમાચાર. તો વંથલી તાલુકા પંચાયતમાં રસપ્રદ પરિણામ જોવા મળી રહ્યું છે. વંથલીનું પરિણામ ખૂબ રસપ્રદ. 1 મતથી ભાજપની જીત થઈ છે. માત્ર 1 મત કે જેનાથી ભાજપની જીત થઈ છે. રીકાઉન્ટિંગ બાદ 1 મતથી ભાજપની જીત થઈ છે. આ ખૂબ જ રસપ્રદ મતદાન. ધંધુસર બેઠક પર ભાજપના ભારત ચંડેલાની જીત થઈ છે. વંથલી તાલુકા પંચાયતમાં રસપ્રદ પરિણામ જોવા મળી રહ્યું છે. વિશાલભાઈ, આપની પાસે આ માંગીશ કે અત્યારની જે પરિસ્થિતિ જોવા મળી રહી છે, શું લાગી રહ્યું છે મતદારો દ્વારા જે મતદાન કરવામાં આવ્યું તે પછી પાર્ટીને જોઈને કરવામાં આવ્યું છે કે ઉમેદવારોના ચહેરાને જોઈને કરવામાં આવતું હોય છે? જ્યારે મતદાનની વાતચીત હતી અને 2026નું મતદાન જે છે આ વખતે એ સૌથી અલગ જોવા મળ્યું છે. આટલા વર્ષોની જે ચૂંટણી જોઈ હશે તમે અને મેં અને જનતાએ, એની અંદર 2026માં એ પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર આટલી રસપ્રદ ચૂંટણી જોવા મળી હોય એ આ પહેલો બનાવ છે. અને એની અંદર લોકોના પ્રશ્નોની વાતચીત હોય, સ્થાનિક સ્વરાજ્યની અંદર લોકોના ગટર પાણી રસ્તાની વાતચીત હોય, ત્યાં દરેક પાર્ટી, મોટાભાગની પાર્ટીની અંદર એ મુદ્દાને ભૂલીને વૈશ્વિક મુદ્દાઓની ચર્ચા ક્યાંક વધારે જોવા મળી હતી. એટલે બીજી વસ્તુની વાત છે કે આની અંદર જે રીતે બિનહરીફ થવું, પ્લસ જે રીતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીનો પ્રચંડ જે રીતે એમનો પ્રચાર પ્રસાર હતો, પણ ક્યાંક જોયા છે આપણે દ્રશ્યો નારાજગીના પણ છે, ક્યાંક સમર્થનના પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પણ આ વખતે જેનઝીનો જે રોલ રહ્યો તે બહુ વધારે રહ્યો હતો, જેની અંદર ભારતીય જનતા પાર્ટી જે છે એ ક્યાંક બહુ સારું કામગીરી કરી ચૂકી છે, કારણ કે એમને બૂથ ટુ બૂથ મેનેજમેન્ટ. અને આની અંદર જે દર વખતે એક જ ચર્ચા કરીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીને સીટ કેમ મળે છે, એનું એક મેઇન કારણ છે એ લોકોનું મેનેજમેન્ટ, કે એ લોકોનું માઇક્રો મેનેજમેન્ટ જે નોર્મલી બૂથ સુધીનું મેનેજમેન્ટ જે હોય છે બીજા પક્ષોની કમ્પેરિઝનમાં સૌથી સારું હોય છે. જ્યારે કોંગ્રેસ જે છે લોકોના મુદ્દા પહોંચાડવાની, લોકોના જે તકલીફો અને લોકોના મુદ્દાઓ જે છે છેક લોકોના ઘર ઘર સુધી પહોંચાડવા અને લોકોને વિશ્વાસ અપાવો, ક્યાંક થોડુંક એની અંદર ક્યાંક કાચું રહી જાય છે. અને ત્રીજા પક્ષની વાત કરીએ આમ આદમી પાર્ટી, કે જેની અંદર ઉમેદવારો પણ નક્કી નથી હોતા અને ક્યાંક જો ઉમેદવારો આવતા હોય છે ત્યાં ક્યાંક ને ક્યાંક પાર્ટીની અંદરો અંદર તકલીફ થતી હોય છે. એટલે પ્રજા જે છે એના માટે બે ઓપ્શન રહી જતા હોય છે કે અમે કઈ બાજુ વોટિંગ કરીએ.
ત્યારે એક ઓપ્શન એમની પાસે ભારતીય જનતા પાર્ટી રહેતું હોય છે અને બીજો ઓપ્શન તરીકે કોંગ્રેસ અને અન્ય પક્ષ રહેતા હોય છે. ત્યાં મેઇન તકલીફ એ થઈ જાય છે કે લોકોના સ્થાનિક પ્રશ્નો, હવે કોઈ પ્રજા પાસે જ્યારે ઓપ્શન નથી હોતો ત્યારે વિપક્ષ પાસે જાય છે, પરંતુ મોટા ભાગના અને અત્યારે હાલ 30% જે આ વખતે મતદાનની અંદર જે યુવાનોનો ફાળો જે છે એક ભારતીય જનતા પાર્ટીનો ઝુકાવ એમની તરફ રહ્યો હોય એવું લાગી રહ્યું છે. એટલે વોટિંગ કરતી વખતે જે એક ફેક્ટર એવું છે કે ક્યાંક સિમ્બોલનો ઉપયોગ જે છે મોટાભાગના પબ્લિક જે છે એ કોઈને ઉમેદવાર કયો મારા વોર્ડમાં ઊભો છે ખબર નથી હોતી અને કોણ ધારાસભ્ય છે એ પણ ખબર નથી હોતી, કારણ કે અમુક ટાઈમ એ લોકો વિસ્તારની અંદર ગયા જ નથી હોતા અને પબ્લિક જે છે એ પોતાના રોજબરોજના કામગીરીની અંદરથી એટલી વ્યસ્ત હોય છે કે એમને પોતાને ખ્યાલ જ નથી હોતો. એટલે સિમ્બોલ ઉપર જે છે 50% થી 70% સિમ્બોલ ઉપર જીતતી હોય છે. 10 થી 20% જે લોકો જે છે એ સારા કામોથી આકર્ષિત થતી હોય છે અને 10 થી 20% જે લોકો હોય છે એ લોકો ત્રસ્ત થઈને બીજી બાજુ વોટિંગ કરતા હોય છે. એટલે મુદ્દો જે છે એ ક્યાંક ને ક્યાંક આ વખતની જે ચૂંટણી હતી એ આક્રોશજનક પણ હતી. એટલે જે કોંગ્રેસને પર્સન્ટેજ ઓફ વોટ અથવા વિપક્ષ અન્યને વોટ જે છે એ વધવાની શક્યતા વધારે છે. ભારતીય જનતા પાર્ટીની સીટ છે પરંતુ વોટિંગ પર્સન્ટેજ એમનો ઘટશે. કલ્પભાઈ, તમને આટલો આત્મવિશ્વાસ છે કે જે વિકાસના મુદ્દાઓ તમે આ વખતે ચૂંટણી ઢંઢેરામાં શામેલ કર્યા? એક મહત્વનું અપડેટ, ઝાલાવાડમાં ભાજપની પ્રચંડ જીત થઈ છે. ઝાલાવાડની આ તહસીલ કે જ્યાં ભાજપને પ્રચંડ જીત, તમામ 24 બેઠક ભાજપે કબજે કરી છે. તો ભાજપનો ભગવો લહેરાયો છે. પાટડી નગરપાલિકામાં પ્રચંડ ભગવો લહેરાયો છે. ભાજપને મહાજીત પ્રાપ્ત થઈ છે. ઝાલાવાડમાં ભાજપની પ્રચંડ જીત થઈ છે. કલ્પ, આ સીધી જ પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે કે ઝાલાવાડમાં ભાજપનો ભગવો લહેરાયો છે. શરૂઆત થઈ ચૂકી છે. 1-2 કલાક પસાર થતા સમગ્ર ગુજરાતમાં ભાજપનો ભગવો લહેરાવાનો છે. આપની સ્ક્રીન પર પણ આપણે જોઈ શકીએ છીએ કે 1201 બેઠકના રૂઝાન આવ્યા છે. તેમાંથી 1100 કરતાં પણ વધારે બેઠક પર ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે અથવા તો વિજયી બની છે. ત્યારે આ ચૂંટણીનું પરિણામ હવે સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે જનતાને કોંગ્રેસના ઠાલા વચનો અને નકારાત્મક રાજનીતિમાં નહીં પણ ભારતીય જનતા પાર્ટીની વિકાસ અને શાંતિની રાજનીતિ જ પસંદ છે અને એમાં જ જનતાને વિશ્વાસ છે. કલ્પ, એક સવાલ કે આટલો આત્મવિશ્વાસ છે, તમામ કામગીરી તમે લોકોએ સારી રીતે કરી છે, તો આખરે કેમ બિનહરીફ કરવાની ફરજ પડી? કારણ કે આ વખતનો આંકડો કેટલો મોટો છે, 732, એમાંથી મોટા ભાગની તો ભાજપ પાસે જ છે બિનહરીફ. બિનહરીફ અંગે હું સ્પષ્ટતાપૂર્વક કહીશ કે 700 થી વધારે બેઠકો બિનહરીફ થવી એમાં ભારતીય જનતા પાર્ટીને કઈ લેવા દેવા નથી. એ કોંગ્રેસ પક્ષની નિષ્ફળતા છે કે કોંગ્રેસ પોતાના ઉમેદવારને સાચવી શકતી નથી. આ ચૂંટણીમાં કોંગ્રેસ પાસે એવી પરિસ્થિતિ આવી હતી કે QR કોડ લઈને, હાસ્યાસ્પદ છે કે જે કોંગ્રેસ ડિજિટલ ઇન્ડિયાનો વિરોધ કરતી હતી એ જ કોંગ્રેસ આજે QR કોડ લઈને નીકળી હતી કે QR કોડ સ્કેન કરીને અમારો ઉમેદવાર બનો. એટલે હકીકતમાં કોંગ્રેસ પાસે ઉમેદવાર નતા, દબાણ આધારિત રાજનીતિ કરીને પરાણે ઉમેદવારી કરાવવામાં આવી હતી અને કોઈ પાર્ટી પોતાના ઉમેદવારને ન સાચવી શકે એનો દોષનો ટોપલો બીજી પાર્ટી પર ના ઢોળી શકાય. એ પોતાના પક્ષના નેતૃત્વની અને પોતાના પક્ષના સંગઠનની નિષ્ફળતા કહેવાય. તમને પણ તો કોંગ્રેસના કાર્યકર્તાઓની જરૂર પડે છે, કારણ કે સોરાણી દંપતી રાજકોટમાં કોંગ્રેસથી નારાજ થઈને તમારા પ્રચાર કરતા હતા તમારા ઉમેદવારના વોર્ડ નંબર 15 જ્યાં સુધી રાજનીતિમાં એક પક્ષમાંથી બીજા પક્ષમાં જવાની વાત આપને રોકવા માંગીશ. બાયડની લાખ સીટ પર કોંગ્રેસને 136 મતથી જીત થઈ છે. અરવલ્લી બાયડ તાલુકા પંચાયતનું પરિણામ સામે આવી રહ્યું છે કે જ્યાં કોંગ્રેસ જીત તરફ આગળ. બાયડની લાખ સીટ પર કોંગ્રેસની જીત જોવા મળી રહી છે. મહીસાગર બાલાસિનોર તાલુકા પંચાયતની દેવ બેઠક પર પંજો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસને જીત પ્રાપ્ત થઈ છે. દેવ બેઠક પર કોંગ્રેસ ઉમેદવારનો વિજય પ્રાપ્ત થયો છે. મુકેશભાઈ, તમને સવાલ કે કોંગ્રેસ હવે અહીં તો એક બેઠક પર તો જીત મેળવતી જોવા મળી રહી છે. જો એમણે જે અમુક વાત કરી છે ને બિનહરીફની, એનો જવાબ આપું કે તમે 15 તારીખે છેલ્લો દિવસ હતો પાછું ખેંચવાનો, બરાબર? હું ક્યાંય બીજી વાત જવા નથી માંગતો. એસજી રોડ ઉપરના થલતેજ વોર્ડની વાત કરું છું, બરાબર? 15 તારીખે 9 વાગે અમે પહોંચી ગયા કે આ બિનહરીફ જે કરવા માંગે છે ફોર્મ પાછું ખેંચશે તે બેન કેવી રીતે આવે જોવું છે, કારણ કે 3 દિવસથી જતા રહેતા. બહુ સમજવા જેવું છે. પછી સાહેબ બરાબર 10:15 પોલીસની ગાડી આવીને પોલીસ ચારે બાજુ ગોઠવાઈ ગઈ. પછી બીજી ગાડી આવી. રોકવા માંગીશ મહત્વનું અપડેટ. રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલેશનની મતદાન પર અસર જોવા મળી રહી છે. તો વોર્ડ નંબર 16 માં કોંગ્રેસની પેનલ જોવા મળી રહી છે. વોર્ડ નંબર 16 ની આ પરિસ્થિતિ કે જ્યાં કોંગ્રેસ ઉમેદવારો હાર્યા છે તે પ્રકારની પરિસ્થિતિ. રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલેશનની મતદાન પર અસર જોવા મળી રહી છે. ત્યારે વોર્ડ નંબર 16 માં કોંગ્રેસની પેનલ જોવા મળી રહી છે અને કોંગ્રેસને જીત પ્રાપ્ત થઈ છે. ગત વર્ષે વોર્ડ 16 માં કોંગ્રેસ ઉમેદવારો હાર્યા હતા અને આ વર્ષે કોંગ્રેસને જીત પ્રાપ્ત થઈ છે. પંજો લહેરાયો છે અને પંજો આગળ જોવા મળી રહ્યો છે.
મુકેશભાઈ જીત તરફ આગળ વધી રહ્યા છે. હું મારી વાતને કન્ટિન્યુ કરું. એ પોલીસની જીપ પછી બીજી એક જીપ આવી, એની અંદર ભારતીય જનતા પાર્ટીના બધા કડક નેતાઓ ઉતર્યા અને ત્રીજી જીપમાં એ બેન પોતે આવ્યા અને આજુબાજુ ભાજપના આગેવાનો. પોલીસ ક્યાંય લેડી પોલીસ નહીં. પછી અમારા ઉમેદવારે જઈને પૂછ્યું કે બેન કેમ પાછું ખેંચી લીધું, મારે વાત નથી કરવી કે ઠાકોર બેન હતા એટલે એમને ડિસ્ટર્બ ના કરે. સાહેબ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો એને કોન્ડન કરી લઈ ગયા, પોલીસે એને સપોર્ટ કર્યો. તમારે 15 તારીખના સીસીટીવી વેજલપુર મકરબા ઓફિસના જોઈ લેજો. ભારતીય જનતા પાર્ટીની આ કેવી દાદાગીરી હતી. આ ભાઈ કહે છે ને કે અમારો કોઈ રોલ નથી, તમે થોડુંક તો સાચું બોલો. ભલે કરી ગયા, કઈ વાંધો નહીં, એ તો આજે નહીં કાલે ભગવાન રામ તો આપવાનો જ છે જવાબ. પણ કહેવાનો મતલબ એવો છે કે તમે જે રીતે રામનું નામ લો છો ને ખોટી રીતે લો છો. એવું તમે ના કહી શકો ને કોઈ સાચી રીતે ખોટી અમે નજરે જોયું. સર્ટિફિકેટ તમારે આપવાની કોઈ જરૂર અમે નથી. નજરે જોયું. તમારે કોઈ જરૂર નથી. અમે નજરે જોયું છે. જી આપને રોકવા માંગીશ. અત્યારે મહત્વનું અપડેટ મળી રહ્યું છે. વોર્ડ નંબર 7 અને 8 ની વાત કરી લઈએ. કચ્છ ભુજ પાલિકાના વોર્ડ 8 માં ભાજપની પેનલ જોવા મળી રહી છે. ત્યારે વોર્ડ નંબર 7, 8 માં ભાજપની પેનલ જોવા મળી રહી છે. ત્યારે સ્થાનિક ચૂંટણીમાં જોવા મળ્યો છે ભારે ઉલટફેર સ્થાનિક ચૂંટણીમાં જોવા મળી રહ્યો છે. સ્થાનિક ચૂંટણીમાં એસપી ની એન્ટ્રી થઈ છે. હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એસપી ની પણ એન્ટ્રી થઈ છે. ખેડાની કઠલાલ પાલિકાના વોર્ડ 4 માં સપાની પેનલ આગળ જોવા મળી રહી છે. વોર્ડ નંબર 4 માં સમાજવાદી પાર્ટીની પેનલ બની છે. આખી પેનલ સમાજવાદી પાર્ટીની બની હોવાના સમાચાર. સ્થાનિક ચૂંટણીમાં મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી ચર્ચાઓ હતી કે ત્રીજો પક્ષ એટલે આમ આદમી પાર્ટી, પરંતુ નહીં, સમાજવાદી પાર્ટીની પણ એન્ટ્રી થઈ છે. નવસારીની ગણદેવી તાલુકા પંચાયતની બેઠકનું પરિણામ પણ જાહેર થઈ ગયું છે. તેના સમાચાર તમને આપી દઈએ. ઉંડાઈ બેઠક પર ભાજપનો પરાજય થયો છે અને ઉંડાચ બેઠક પર અપક્ષ ઉમેદવારની જીત થઈ હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે.